નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા મંગળવારે આપણે લીલી દુર્વા એટલે કે લીલી ધ્રોકડનો પરિચય મેળવો. ધ્રોકડમાં બે પ્રકાર છે. એક બીજી દુર્લભ છે જે સફેદ ધ્રોકડ, અને એ સફેદ દુર્વા વિશે એવી કોમેન્ટો આવી કે તમે એનો વિડીયો આપો, એનો પરિચય આપો. એટલે ફરી પાછા સફેદ દુર્ગાને શોધવા માટે નીકળ્યા, અને અમે અત્યારે ચોમાસું ચાલે છે તો ચોમાસાની અંદર મોટે ભાગે સફેદ દુર્વા છે એ વિશેષ જોવા મળતી હોય છે, અને બાકી તો કોઈ શોખીનોને ત્યાં એના કુંડિયામાં પણ સફેદ દુર્વા હોઈ શકે. તો મિત્રો, આજે આપણે સફેદ દુર્વાનો પરિચય મેળવવાનો છે. અને સફેદ દુર્વા એટલે કે સફેદ ધ્રોકડ છે એ દુર્લભ વનસ્પતિ છે, બહુ જવલ્લે જોવા મળે, અને ગુણ દોષની દ્રષ્ટિએ એ લીલી ધ્રો કરતા ખૂબ જ ઉપયોગી છે, પરંતુ મળવી મુશ્કેલ છે. તો આજે આપણે એનો પરિચય મેળવવાનો છે. એના વિશે એવું કહેવાય છે કે જવલ્લે જ જોવા મળતી આ વનસ્પતિ છે અણમોલ. જવલ્લે જોવા મળતી આ વનસ્પતિ છે અણમોલ, પવિત્ર અને પૂજનીય ગણાતી સફેદ દુર્વા તો છે બેજોડ. હા, તો સફેદ દુર્વા એ ખરેખર બેજોડ છે, અજોડ છે, અને એનો આજે આપણે પરિચય મેળવવાનો છે. તો જોઈએ સફેદ દુર્વા વિશે. આ સફેદ દુર્વા છે, જેને આપણે સફેદ ધ્રોકડ તરીકે પણ ઓળખીએ છીએ. ઘણા લોકોનું માનવું છે કે સફેદ ધ્રોકડ હોતી નથી, પરંતુ હું તમને આજે લાઈવ સફેદ ધ્રોકડ બતાવી રહ્યો છું. ગયા મંગળવારે આપણે લીલી ધ્રોકડનો પરિચય મેળવેલ. એ જ્યાં ઉગે ત્યાં જથ્થાબંધ ઉગી નીકળે છે, અને તેનો નાશ પણ ન થઈ શકે તેટલા પ્રમાણમાં તેના મૂળ જમીનમાં ઊંડે ઉતરેલા હોય છે. જ્યારે સફેદ ધ્રોકડ મોટે ભાગે જવલ્લે જોવા મળતી વનસ્પતિ છે. જ્યાં લીલી ધ્રોકડ હોય ત્યાં સફેદ દુર્વા પણ જોવા મળી જાય ખરી. સફેદ દુર્વા આમ તો મોટે ભાગે ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળે છે. બાકીના સમયમાં તે ભાગ્યે જ નજરે ચડે છે. સફેદ દુર્વા મોટે ભાગે ડુંગરાળ વિસ્તારમાં, ચરિયાણ વિસ્તારમાં, રસ્તાઓની બાજુએ, બગીચાઓમાં, તેમજ કોઈ વનસ્પતિ પ્રેમીના ઘરે કુંડિયામાં વાવેલી પણ જોઈ શકાય છે. સૌરાષ્ટ્રમાં તેને ધોળી ધ્રો કે સફેદ ધ્રોકડના નામે ઓળખવામાં આવે છે. હિન્દીમાં તે સફેદ દુબ કે સફેદ દુર્બા તરીકે પ્રસિદ્ધ છે. જ્યારે તેનું સંસ્કૃત નામ શ્વેત દુર્વા કે ગૌરી દુર્વા છે. તેનું અંગ્રેજી નામ વ્હાઇટ બેરમુડા ગ્રાસ છે. જ્યારે તેનું શાસ્ત્રીય નામ સાયનોડન ડેક્ટાઇલન એફ આલ્બા છે. આ લીલી દુર્વાનું જ એક મ્યુટેશન છે. વળી લીલી દુર્વા સાથે જ સફેદ દુર્વા પણ જોવા મળે છે. સફેદ દુર્વા સફેદ અને લીલાશ પડતી ધોળી હોય અલગ જ તરી આવે છે. મોટે ભાગે સફેદ દુર્વાના મૂળ દોરા જેવા જાડા, ગાંઠોવાળા અને તેમાંથી તંતુ મૂળ નીકળેલા જોવા મળે છે. સફેદ દુર્વાની મુખ્ય દાંડી પણ દોરા જેવી જ જાડી અથવા સહેજ વધારે જાડી અને ગાંઠોવાળી, તેમજ એક જ ગાંઠમાંથી 3 થી 5 પાતળી શાખાઓ નીકળેલી જોવા મળે છે. ઘણી જગ્યાએ તે છાત્રા રૂપે જમીન ઉપર પથરાયેલી પણ જોઈ શકાય છે. તેમ છતાં લીલી દુર્વા જેટલી તે ફેલાતી નથી. તેના પાન પાતળા, સફેદ રંગના, લીલાશ પડતી જાય મારતા, લાંબા અને ટોચના ભાગે અણીવાળા થતા જોવા મળે છે. તો અમુક પાન વળેલા એટલે કે ભૂંગળી થયેલા પણ જોવા મળે છે. સફેદ દુર્વામાં શાખાઓને છેડે પુષ્પ ધારણ કરનારી સળી નીકળેલી હોય છે, અને એ મોટે ભાગે પાનના ટોચના ભાગે નીકળેલી જોવા મળે છે. જવલ્લે જોવા મળતી સફેદ દુર્વામાં ફૂલો પણ લીલી દુર્વાની જેમ સળી ઉપર 4-4ની આડી સમરી ઉપર આવેલા હોય છે, જેમાં સફેદ રંગના અને ગુલાબી જાય મારતા અતિ સૂક્ષ્મ ફૂલોની હરોળ હોય છે.
જેમાં સૂક્ષ્મ ફળ બંધાય છે અને તેમાં અતિ સૂક્ષ્મ બીજ હોય છે. પરંતુ સફેદ દુર્વામાં કોઈક જગ્યાએ જ ફૂલની સમરી જોવા મળે છે. બાકી એ ચોમાસું પૂરું થતાં સુકાઈ જાય છે. સફેદ દુર્વાનો ઉલ્લેખ પણ આપણા પૌરાણિક સાહિત્યમાં જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ સફેદ દુર્વાને અતિ પવિત્ર અને માગ્યું ફળ આપનારી ગણવામાં આવે છે. માટે જ પૂજા પાઠમાં તેને ગૌરી દુર્વા એટલે કે પાર્વતી માતાને અતિ પ્રિય હોય તેવું નામ મળેલ છે. તો સામાન્ય દુર્વા કરતાં 100 ગણી ફળદાયી હોય તેને મહાદુર્વા પણ કહે છે. આ વનસ્પતિ ગણપતિને પ્રિય હોય માટે તેને ગણપતિ અતિ પ્રિયા એવું બિરુદ મળેલ છે. ગ્રામીણી એટલે કે પોએસી વર્ગની આ વનસ્પતિને અતિ દુર્લભ અને ખૂબ જ ઉપયોગી માનવામાં આવેલ છે. સફેદ દુર્વાના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે મધુરી, તુરી, તીખી, શીતળ, હળવી, સ્નિગ્ધ, ત્રિદોષહર, કફ પિત્ત શામક, તૃપ્તિકર, બળકર, રક્તસ્તંભક, વ્રણરોપક અને અતિ પવિત્ર મનાય છે. તે દાહ, તૃષા, મૂર્છા, અરુચિ, ઝાડો, મરડો, હરસ, પેશાબના રોગો, ત્વચા રોગ, પિત્ત, મોઢાના ચાંદા દૂર કરનાર, પોઝિટિવ ઉર્જા અર્પણ કરનારી અને આંતરિક ગરમી દૂર કરી શરીરને ઉર્જા પ્રદાન કરનારી ગણાય છે. સંતાન પ્રાપ્તિ માટે પણ આ વનસ્પતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સફેદ દુર્વાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનું સર્વાંગ ઉપયોગી છે. સફેદ ધ્રોખડનો છોડ મૂળ સહિત લાવી તેનો રસ સવારે નરણા કોઠે 1 ચમચી 1 પખવાડિયું પીવાથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે. મુખમાં પડતા ચાંદાઓ તેમજ શરીરમાં થતી દાહ દૂર થાય છે. એલોપેથિક દવાની ગરમી પણ આ સફેદ ધ્રોના ઉપયોગથી દૂર થાય છે. સફેદ દુર્વાની પેસ્ટ કરી લગાવેલા ઘાવ પર લગાવીને પાટો બાંધવાથી લોહી નીકળતું તરત બંધ થાય છે. સફેદ દુર્વાનો રસ સાકર ચૂર્ણ સાથે લેવાથી નસકોરી ફૂટવાની બીમારી દૂર થાય છે. દૂધતા હરસ માટે એ ઉત્તમ મનાય છે. દૂધતા હરસ મટે છે તેમજ પિત્ત રોગ પણ દૂર થાય છે. સફેદ દુર્વાનો રસ નાળિયેર પાણી સાથે પીવાથી પેશાબની બળતરા દૂર થાય છે, પથરી દૂર થાય છે અને કિડની માટે એક ટોનિક છે. સફેદ દુર્વા એન્ટીબાયોટિક હોય તેના રસનું સેવન કરવાથી ઇમ્યુનિટી વધે છે. રોગના વાયરા વખતે ખૂબ જ ઉપયોગી ઔષધિ છે. નિસંતાન દંપતી જો સફેદ દુર્વાનો રસ નિયમિત સેવન કરે તો સંતાન પ્રાપ્તિ થાય છે. સફેદ દુર્વાની માળા દરવાજે બાંધવાથી તેમજ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. સફેદ દુર્વા સાથે શિવ પાર્વતીની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. ગણપતિ ભગવાનને તો આ ખૂબ જ પ્રિય છે. તેમજ દુર્ગા પૂજા અને માનલિક પ્રસંગોમાં આ સફેદ દુર્વાનું અનન્ય સ્થાન છે. આમ પૂજામાં, તાંત્રિક વિધિમાં અને ઔષધ તરીકે આ અમૂલ્ય વનસ્પતિ છે. તેમ છતાં તેનો પ્રમાણસર ઉપયોગ કરવો વધારે હિતાવહ છે અને ઘરે પણ તુલસી ક્યારામાં આ સફેદ દુર્વા વાવી તેનો ફેલાવો કરવો જોઈએ અને આ વનસ્પતિની અમૂલ્ય જાતને બચાવવી જોઈએ. તો મિત્રો, આ સફેદ દુર્વા જેને આપણે ધોરી ધ્રોકડ તરીકે ઓળખીએ છીએ, ગણપતિ અને શિવજીને આ પ્રિય છે. આપણે આગળ જોયું આનું પૂજામાં અમૂલ્ય સ્થાન છે. અને મિત્રો, આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જે ખરેખર ઉપયોગ કરવા લાયક છે, પરંતુ આપણે એને ઓળખતા નથી. અને
આ જે વનસ્પતિઓ તો છે એ દુર્લભ ગણાય, અને દુર્લભ ગણાય એટલે જ એ વધારે ઉપયોગી અને વધારે કિંમતી છે. તો મિત્રો, આવી વનસ્પતિનો આપણે પરિચય મેળવતા રહીએ. અને હા, આ દુર્વા ગોતવા માટે અમારા ચાહકોને ખાસ વિનંતી છે કે કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને આપણું સૂત્ર છે, યાદ છે ને, કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો. અને હા, આવતા મંગળવારે ફરી પાછા આપણે એક નવી જ વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.